हेलो विद्यार्थी मित्रों, केम छो? आज रक्षाबंधन पवित्र पर्वनी आप सबने खूब खूब शुभकामनाओं। बी विभागना तत्वों आपणे घणी बधी चर्चाओं पूर्ण करी है। 17मो समूह लगभग पूर्ण करी चूक्या छीए। 17मा समूह में आपणे छेल्ले आंतर हेलोजन संयोजनों जोई गया छे। आंतर हेलोजन संयोजनों उपयोगों बाकी है। ये पहला આપણે આજે થોડાક સ્માર્ટ અને ટ્રિકી ક્વેશ્ચન કે જે જેડબલઈ અને નીટને રિલેટેડ ખૂબ જ મહત્ત્વના સવાલો થાય છે એવા સવાલોની ચર્ચા કરવાના છીએ। અને એ સવાલો આપ્યા છે આપણી ટેક્સ્ટ બુકમાં જ ઇનટેક્સ ક્વેશ્ચન સ્વરૂપે, જેને આપણે લખાણ સંબંધિત પ્રશ્નો કહીએ છીએ। એ ઉપરાંત કોયડાઓ અને આપણા સ્વાધ્યાયના સવાલો ખૂબ જ સ્માર્ટ ક્વેશ્ચન છે। એવા સવાલો ભૂતકાળમાં ટેક્સ્ટ બુકમાં આવતા ન હતા, तो આપણે એનો લાભ લઈએ, સમજીએ અને એ તૈયારી કરો એટલે ઇનફ તૈયારી થઈ જાય એવું મારું માનવું છે। એ સિવાય તમને આપેલા મટીરિયલમાં જે કોઈ એમસીક્યુ આપવામાં આવે છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, એ તૈયાર કરો એટલે પણ તમારે સારી એવી પ્રિપરેશન થઈ જતી હોય છે। તો આપણે પેજ નંબર 199 ઉપર તમે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 199 ઉપર સવાલ નંબર 7.14 કોયડો 7.14 ખોલવાનો છે। શું કહે છે કોયડો 7.14? આવર્ત કોષ્ટકમાં હેલોજન તત્વો તેના અનુવર્તી આવર્તોમાં મહત્તમ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે। શા માટે? તો સમૂહ 17 ના તત્વો મહત્તમ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે। શા માટે? તો કે ભણતરે જ્યારે આના વિશે ચર્ચા કરી ગઈ હતા આપણે, આ જ વસ્તુને તમને એમસીક્યુ સ્વરૂપે પૂછવા હોય તો એને ખાલી મલ્ટિપલ ચોઇસ મૂકવાની છે અને હેતુલક્ષી પૂછવા હોય તો એને આ રીતે સવાલ બનાવવાનો। તો આપણે માનો કે આવર્ત બીજો લઈએ, બીજો આવર્ત, બીજા આવર્તમાં રહેલા તત્વો દાખલા તરીકે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, તો એમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય સૌથી વધુ ફ્લોરિનના છે। એટલે આમ જોવો તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યોમાં સૌથી વધારે આમ જતા જાઓ એમ ઋણ મૂલ્ય વધતું જાય છે। મેં તમને કીધું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જેને કહે છે ડેલ્ટા Eg, ઇલેક્ટ્રોન ગેઇનિંગ, ડેલ્ટા H એટલે એન્થાલ્પી Eg, એ હંમેશા ઋણ મૂલ્ય હોવાનું। શા માટે? કારણ કે ઇલેક્ટ્રોન મુક્ત કરવો છે, જેને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ। તો ઇલેક્ટ્રોનને પોતાની કક્ષકમાંથી છટકાવીને મુક્ત કરવો છે તો ઊર્જા આપવી પડતી હોય, એનાથી વિપરીત કોઈના ઇલેક્ટ્રોન મેળવવા છે તો ઊર્જા રિલીઝ કરે। એટલે ફ્લોરિન છે એની વિદ્યુત ઋણતા સૌથી ઝાઝી છે, એટલે ઇલેક્ટ્રોન મેળવવા માટે સંપૂર્ણ પ્રયત્નો કરતા હોય, હે ને? ઓલી મેં તમને હરાજીની વાત કરી હતી કે ભાઈ માનો કે વિરાટ કોહલીની હરાજી થતી હોય તો કોઈ કેમ કે ભાઈ 5 કરોડ, કોઈ કે 10 કરોડ, કોઈ કે 15 કરોડ, 15 કરોડ જે પૈસા આપે છે એ વિરાટ કોહલીને મેળવી લે। એમ ઇલેક્ટ્રોનનું પણ એવું છે। તો ફ્લોરિન આ બધાની સાપેક્ષે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી ઝાઝી છે। એનું કારણ નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા। આ મુખ્ય કારણ આ પોતાના આવર્તમાં, એમ ક્લોરીન પણ જેનો આવર્ત ત્રીજો છે એ ત્રીજા આવર્તમાં રહેલા તત્વોની સાપેક્ષે ક્લોરીનનું કદ નાનું છે અને ત્રીજા આવર્તના તત્વોની સાપેક્ષે ક્લોરીનની વિદ્યુત ઋણતા પણ વધારે છે। એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધી જાય, જેથી કરીને વધુ ઊર્જા રિલીઝ કરે। અને ડેલ્ટા H એન્થાલ્પીનું ઋણ મૂલ્ય એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એટલે ઋણ મૂલ્ય દર્શાવે। કોયડામાં શું લખ્યું છે જો, હેલોજન તત્વો તેના પોતાના આવર્ત એટલે કે અનુવર્તી આવર્તમાં સૌથી નાનું કદ ધરાવે છે, જેથી કરીને એનો અસરકારક કેન્દ્રીય ધન વીજભાર ઊંચો થાય। હા, જો આના કેન્દ્રમાં 6 પ્રોટોન, આના કેન્દ્રમાં 7, આના કેન્દ્રમાં 8 અને આના કેન્દ્રમાં 9 પ્રોટોન, બધામાં ઇલેક્ટ્રોન ટૂંકી કક્ષકમાં જ ભરાય છે, એટલે ધન વીજભાર વધતો જાય, કક્ષક બદલાતી નથી, જેને અસરકારક કેન્દ્રીય ધન વીજભાર। અહીંયા 6 પ્રોટોન કેન્દ્રમાં છે ઇલેક્ટ્રોનને ખેંચે, આમાં 7 પ્રોટોન કેન્દ્રમાં રહેલા ઇલેક્ટ્રોનને ખેંચે, ફ્લોરિનમાં 9 પ્રોટોન ઇલેક્ટ્રોનને ખેંચતા, જેથી કરીને કક્ષકોનું સંકોચન થતું જાય।
2p કક્ષક સંકોચાઈ જાય એટલે ઇલેક્ટ્રોન નજીક આવે એટલે એ તો મુક્ત થવા અલગ છે, કોઈના ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ વધી જાય જેથી કરીને વધુ એનર્જી રિલીઝ થતી હોય છે. અસરકારક કેન્દ્રીય ધનવીજભાર ઊંચો હોય, પરિણામે તેઓ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચનાઓ પ્રાપ્ત કરતા હોય છે. પછીનો સવાલ કોયડો 7.15, એમાં શું કીધું છે કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરિનની સાપેક્ષમાં ઓછી ઋણ છે. સાચી વાત છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યોની વાત કરીએ તો ક્લોરિન કરતા ઓછી ઋણ છે, ક્લોરિનની વધુ ઋણ છે. છતાં ક્લોરિન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા ફ્લોરિન વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પહેલા તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યોની વાત કરીએ તો ફ્લોરિન માં 2p કક્ષક રહેલી છે, જ્યારે ક્લોરીનમાં 3p કક્ષક રહેલી છે. અને એ વસ્તુ સમજાવ તમને કીધું હતું કે 3p કક્ષક મોટી કક્ષક છે. 3p કક્ષક છે એનું કદ મોટું છે, જેથી કરીને મોટું કદ છે એટલે 3p કક્ષકમાં જો અહીંયા ફ્લોરિનમાં 2p5 ઇલેક્ટ્રોન રચનામાં 2p5 આવે, ક્લોરીનમાં 3p5 આવે, તો 5 ઇલેક્ટ્રોન 2p નામની નાની કક્ષકમાં થોડાક નજીક એટલે અપાકર્ષણ વધુ. છઠ્ઠો ઇલેક્ટ્રોન આવે તો એ 2p કક્ષકમાં ગીચતામાં ગોઠવાય સરળતાથી, કે 3p માં 5 ઇલેક્ટ્રોન તો બંનેમાં છે, તે 3p માં મોટી કક્ષક છે એમાં ગોઠવાય. આ કદ મોટું છે એટલે તેથી છઠ્ઠો ઇલેક્ટ્રોન નવો ઇલેક્ટ્રોન સરળતાથી ગોઠવાઈ શકે, જેથી કરીને ક્લોરીનમાં ઇલેક્ટ્રોન સરળતાથી સમાઈ જાય એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીનની વધુ ઋણ મૂલ્ય છે. એનો અર્થ એમ કે ક્લોરીન વધુ સરળતાથી ઇલેક્ટ્રોન સમાવી શકે. પરંતુ ઇલેક્ટ્રોન સરળતાથી મેળવે છે તો એનું રિડક્શન થયું ને, ઇલેક્ટ્રોન મેળવા રિડક્શન, તો એનું સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે તો ઓક્સિડેશન કરતાનો ગુણ જે છે એ ક્લોરીનનો વધારે હોવો જોઈએ, કેમ કે ક્લોરીનનું રિડક્શન સરળતાથી થાય, રિડક્શન એટલે ઓક્સિડેશન કરતા, પરંતુ ઓક્સિડેશન કરતાનો ગુણ ફ્લોરિનનો વધારે છે. સવાલ ઉપર નજર કરો કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીન કરતા ઓછી ઋણ છે, તો ક્લોરીન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા શા માટે? તેના બે કારણો ટેક્સ્ટ બુકમાં આપ્યા છે. એક ફ્લોરિન બંધની વિયોજન એન્થાલ્પી, બંધ તોડવા આપવી પડતી ઊર્જાને આપણે વિયોજન એન્થાલ્પી કહીશું. ડિસોસિએશન એનર્જી ડેલ્ટા H ડિસોસિએશન આમ DSS. તો ફ્લોરિન ની બંધ વિયોજન એન્થાલ્પી ક્લોરીન કરતા ઓછી છે, એટલે કે ફ્લોરિન બંધ ઝડપથી તૂટે છે ક્લોરીન કરતા. એનું શું કારણ હતું? એના કારણો હતા એમાં રહેલા લોન પેર ઇલેક્ટ્રોન જે ક્લોરીન પાસે પણ છે, પણ નાનો પરમાણુ એટલે બંધ લંબાઈ ટૂંકી થાય, આ લોન પેર વચ્ચે અપાકર્ષણ જાજુ થાય એટલે એક, અને બીજું કે ફ્લોરિન બંધ આમ ખેંચાણ જાજુ છે એટલે બંધ ઝડપી તૂટે. જ્યારે ક્લોરીનમાં શું થાય તો મોટા કદનો છે ક્લોરીન પરમાણુ એટલે બંધ લંબાઈ તો વધી જાય, જેથી કરીને એના લોન પેર ઇલેક્ટ્રોન થોડાક આગા ગોઠવાયેલા હોય એટલે એમાં અપાકર્ષણ તો હોય જ, નો ડાઉટ. અહીંયા અપાકર્ષણ તો હોય જ, પણ આ નજીક છે અને ક્લોરીનની વિદ્યુત ઋણતા ફ્લોરિન કરતા ઓછી છે એટલે બહુ ખેંચાણ નથી, એટલે આ બંધ સરળતાથી ન તૂટે, આને તોડવા વધુ ઊર્જા આપવી પડે, આ બંધ તોડવા ઓછી ઊર્જા આપવી પડે, જેથી કરીને અહીંથી ફ્લોરિન ઝડપથી છૂટા પડે છે. ઝડપથી છૂટા પડે બે ફ્લોરિન પ્રક્રિયા કરવા વધુ સક્રિય છે, જેથી કરીને એ વધુ રિએક્ટિવ ઓક્સિડેશન કરતા તરીકે. બીજું, ફ્લોરિન F- ની ઊંચી જલીયકરણ એન્થાલ્પી એટલે પાણીમાં દ્રાવ્ય થાય કોઈ પણ આયન ત્યારે મુક્ત થતી ઊર્જા, તો F- પ્લસ H2O, અહીંથી H+ ને OH- H+ સાથે F- જોડાઈ ગયો HF, ત્યાં વધુ ઊર્જા ઉત્પન્ન થાય. ઊંચી જલીયકરણ એન્થાલ્પી એટલે હું કે ભાઈ કોઈ પણ માનો કે મીઠું પાણીમાં નાખો તો જલીયકરણ થયું કહેવાય, તે ઊર્જા રિલીઝ કરે, કેમ કે બંધ તૂટે અને નવા બંધ બને, તો ઊર્જા રિલીઝ કરે એને જલીયકરણ એન્થાલ્પી કહેવાય. તો જેની ઊંચી જલીયકરણ એન્થાલ્પી એનો અર્થ એમ કે પાણી સાથે ઝડપી પ્રક્રિયા કરે. એમાં શું કહેવું જોઈએ ને,
હાઇડ્રોજન મેળવવું. મેળવે છે હાઇડ્રોજન એટલે શું થયું? હાઇડ્રોજન મેળવે એટલે રિડક્શન એટલે ઓક્સિડેશન કરતા. તો ક્લોરીન કરતા ફ્લોરીનની જલીયકરણ એન્થાલ્પી વધારે છે. એટલે કે ક્લોરીનને પાણીમાં નાખો HCl બનવાની વૃત્તિ ધીમી છે, ફ્લોરીનને પાણીમાં નાખો HF બની અને ઊર્જા ઉત્પન્ન કરવાની વૃત્તિ ઝડપી છે, એટલે ઝડપથી આનો H મેળવી લે, રિડક્શન પામે. આ બે કારણોને લીધે, ક્યાં બે કારણો? બંધ વિયોજન એન્થાલ્પી નીચી એટલે કે ઓછી અને જલીયકરણ એન્થાલ્પી વધુ. આ બે કારણોને લીધે ફ્લોરીન ક્લોરીન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પરંતુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ક્લોરીનના વધારે છે. એટલે થોડુંક આમ વિસંગતતા છે, પણ કારણો તમે સમજો એટલે તમને સમજાય કે આ હવે વાત રેડી છે. બહુ સ્માર્ટ ક્વેશ્ચન, બહુ ટ્રિકી ક્વેશ્ચન છે. અને આ બે વસ્તુને તો ખાસ યાદ રાખજો કે આ બે વસ્તુના કારણે ફ્લોરીનની ઓક્સિડેશન કરતા તરીકેનો પાવર વધી જાય છે. એટલે જ મેં પહેલા તમને કહી દીધું કે JEE નીટ રિલેટેડ સવાલો છે, સ્માર્ટ અને ટ્રિકી ક્વેશ્ચન છે. ત્યાર પછી કોયડો 7.16 માં નજર કરો. 7.16 નંબરનો કોયડો શું કહેતો હતો? ફ્લોરીન માત્ર -1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, જ્યારે અન્ય હેલોજન તત્વો +1 +3 +5 અને +7 જેવી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. સમજાવો. અહીંયા આપણે વાત કરવાની છે ઓક્સિડેશન અવસ્થાઓની. એમાં ફ્લોરીન માત્ર -1, જ્યારે અન્ય હેલોજન તત્વો +1 +3 +5 +7 અને -1 તો ખરા, જ્યાં X બરાબર ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. જ્યાં આપણે +1 લેતા હતા ત્યારે ઓછામાં ઓછું લેતા હતા, એટલે આપણે એને હાઇપો કહેતા હતા, હેલાઇટ. X માઈનસ એટલે હેલાઇડ. ક્લોરીન હોય તો ક્લોરાઇડ, બ્રોમિન હોય તો બ્રોમાઇડ, આયોડિન હોય તો આયોડાઇડ. પછી +3 ને ખાલી હેલાઇડ કહેતા હતા, હેલાઇટ આયન. Cl+3 તો ક્લોરાઇડ, Br+3 તો બ્રોમાઇડ, I+3 તો આયોડાઇડ. પછી વધ્યું તો આને આપણે હેલેટ કહેતા હતા. Cl+5 તો ક્લોરેટ, Br+5 તો બ્રોમેટ અને મેક્સિમમ છે +7 તો હાઇપર નો પર હેલેટ. પર હેલેટ હાઇપર આવે ને, હાઇપર ઊંચા મૂળ. તો વાત એ છે કે ફ્લોરીન માત્ર -1 ઓક્સિડેશન અવસ્થા શા માટે ધરાવે? ફ્લોરીન આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ છે. આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણ, એટલે કે ફ્લોરીન કરતા વધારે વિદ્યુત ઋણતા વાળો પરમાણુ કોઈ છે નહીં. તો ફ્લોરીન પાસેથી ઇલેક્ટ્રોન લઈ જાય અને ફ્લોરીનની ઉપર ધન વીજભાર બને એવી સંભાવનાઓ કેટલી? 0. આ કારણોસર આવર્ત કોષ્ટકના કોઈ પણ પરમાણુ સાથે તમે જોડો ફ્લોરીનને, તો ફ્લોરીન ઇલેક્ટ્રોન ખેંચવાનો છે સહસંયોજક બંધ બનાવીને. ફ્લોરીન -1 જ ઓક્સિડેશન અવસ્થા. ફ્લોરીનના ઇલેક્ટ્રોન મુક્ત થાય અને ફ્લોરીન ઉપર +1 કે +3 કે +5 કે +7 એવો ચાર્જ કોઈ દી આવશે નહીં. સમૂહ 17 છે એટલે સમૂહ 17 ને અનુરૂપ મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? તો કે સમૂહ 17 માં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 7 હોય. તો એને અનુરૂપ સમૂહ સંયોજકતા +7 થઈ શકે ખરી, પણ ક્યારે? કે એની સાથે વધુ વિદ્યુત ઋણ પરમાણુ જોડાય. તો ક્લોરીન, બ્રોમિન ને આયોડિનમાં એની કરતા વધુ વિદ્યુત ઋણ ફ્લોરીન અવેલેબલ છે, એટલે એની પાસેથી 1 3 5 અને 7 એની ઉત્તેજિત અવસ્થાને અનુરૂપ ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકે, ત્યારે ફ્લોરીનમાં આવું સંભવ નથી. શું લખ્યું છે ઉકેલમાં નજર કરો તો પેજ નંબર 202 ઉપર ફ્લોરીન સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ છે અને કોઈ પણ ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી, કેમ કે કોઈની પાસે ઇલેક્ટ્રોન લઈ જઈ શકે નહીં. જ્યારે અન્ય હેલોજન તત્વો ખાલી ડી કક્ષક ધરાવે છે, પણ આપણે ટોપિક શીખી ગયા ઉત્તેજિત અવસ્થાઓ પ્રાપ્ત કરે, જેથી કરીને એના અષ્ટકને વિસ્તારી શકે અને +1 3 5 અને 7 જેવી ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત કરી શકે. તમને યાદ આવતું હોય તો મેં કીધું હતું
કે બધામાં કોમન ઓક્સિડેશન અવસ્થા NH2NP5 તો NH માં 2 ઇલેક્ટ્રોન, NP 1 2 3 4 અને 5 અને પછી એની ND કક્ષક ફ્લોરિન સિવાયના તત્વોમાં D કક્ષક ખાલી પડી છે બરોબર. તો ફ્લોરિન તો ઇલેક્ટ્રોન મેળવી લેશે બરોબર, એટલે અહીંયા યુગ્મિત થઈ જાય, અષ્ટક પૂરું થઈ જાય. પણ ક્લોરીન ની વાત કરો તો આ સિવાય ક્લોરીન બ્રોમિન આયોડિન ની વાત કરો તો માનો કે આ ઇલેક્ટ્રોન મુક્ત કરે તો +1 ઓક્સિડેશન અવસ્થા, ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે હેલોજન, તો અહીંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને D કક્ષકમાં જાય તો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 2 અને 3, તો 3 ઇલેક્ટ્રોન જાય એટલે +3. હજી વધુ ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે તો અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા જાય તો કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 2 3 4 અને 5, તો +5 ઓક્સિડેશન અવસ્થા. હજી વધુ ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે તો અહીંથી યુગ્મિત ઇલેક્ટ્રોન D કક્ષકમાં પ્રવેશે તો 1 2 3 4 5 6 અને 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે સાથ સહસંયોજક બંધ બનાવે અને પછી એ બંધના ઇલેક્ટ્રોન કોઈક ફ્લોરિન જેવો પરમાણુ ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા વધારે છે એટલે ખેંચીને વયો જાય તો 7 ઇલેક્ટ્રોન ગુમાવ્યા કહેવાય, તો +7 ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત થાય. ત્યાર પછી લખાણ સંબંધિત પ્રશ્ન આવે છે જેને આપણે ઇનટેક્સ્ટ ક્વેશ્ચન કહીશું. લખાણ સંબંધિત સવાલોમાં સવાલ નંબર 7.26 સવાલ છે બંધ વિયોજન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી જેવા પ્રાચલોને ધ્યાનમાં લઈ અને ફ્લોરિન અને ક્લોરીનની ઓક્સિડેશન કરતાની શક્તિની સરખામણી કરવા આવી. બંધ વિયોજન એન્થાલ્પી આવ્યું, ક્લોરીન કરતા ઓછી છે એના પણ કારણો જોયા. પછી જલીયકરણ એન્થાલ્પી ક્લોરીન કરતા વધારે છે એના પણ કારણો જોયા. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીન કરતા વધુ વિદ્યુત ઋણ છે એ પણ જોયું. અને એની સાપેક્ષે આપણે સંપૂર્ણપણે ડિટેલમાં ચર્ચા કરી કે ક્લોરીન વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા નથી પરંતુ ફ્લોરિન વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એ જ ચર્ચા એ સવાલમાં આવે એટલે એક કોમન ક્વેશ્ચન થઈ ગયો બરોબર. 2 વખત આવ્યો છે એટલે આમ તો તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એવું લખી લેજો. ત્યાર પછી ફ્લોરિનની અનિયમિત વર્તણૂક હોય તેવા 2 ઉદાહરણો જણાવો. 7.27 તો એમાં તો ઘણી અનિયમિત વર્તણૂક થતી હતી મિત્રો બરોબર. ફ્લોરિન નું પહેલા તો આખા આવર્ત કોષ્ટકમાં સૌથી નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા, આખા સમૂહમાં નહીં આખા આવર્ત કોષ્ટકમાં ઊંચી વિદ્યુત ઋણતા. પછી મેં આ રીતે લખ્યું હતું ઊંચા મૂલ્યો બરોબર. તો ક્યાં ક્યાં મૂલ્યો ઊંચા હતા ફ્લોરિનમાં એ જરાક આપણે નજર કરીએ. પેજ નંબર 220 ઉપર આપ્યું છે. આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો ઊંચા હતા. આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH, આયોનાઇઝેશન એન્થાલ્પી ડેલ્ટા IH બરોબર. પછી વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને વિદ્યુત ઋણતા અને રિડક્શન પોટેન્શિયલ કયો તો હાલે. ઇલેક્ટ્રોન મેળવી અને રિડક્શન પામવાની વૃત્તિ ફ્લોરિનની સૌથી વધારે છે એનો અર્થ એવો. પછી નીચા મૂલ્યો એમ કરીને લખ્યું. નીચા મૂલ્યોમાં પહેલા તો બંધ વિયોજન એન્થાલ્પી, ઓછી ઉર્જા ક્લોરીન બંધ તૂટી જાય એના પણ કારણો જોયા હતા. પછી બીજી જેની સાથે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવા મૂલ્યો પણ જોયા હતા. આને ડિટેલિંગમાં જોઈ ગયા હતા જ્ઞાન એન પહેલાના વિડિયો લેક્ચરમાં. એ ઉપરાંત ફ્લોરિનમાં હજી આપણે એક્સ્ટ્રા લખીએ ડી કક્ષકની ગેરહાજરી. ફ્લોરિન માત્ર -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. 2 નહીં 1 2 3 4 5 7 કેટલાય લખી લીધા. માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે HOF. તો ઘણા બધા કારણો આપણે જોઈ ગયા. પછીનો ટોપિક
પછીનો સવાલ લખાણ સંબંધિત પ્રશ્નોમાં, સમુદ્ર કેટલાક હેલોજન તત્વોનો મુખ્ય સ્ત્રોત છે, આલોચના કરો. સમુદ્રમાં તો માનો કે ક્ષારો રહેલા છે, ક્લોરીનના, બ્રોમિનના, આયોડિનના. એમાં અમુક જળચર વનસ્પતિઓમાં પણ આયોડિનના ક્ષારો રહેલા છે. જે પ્રાપ્તિ સ્થાન કરીને આપણે લખ્યું હતું ને, એમાં વાત કરી હતી. તો સમુદ્ર આ હેલોજન તત્વો મુખ્યત્વે ક્લોરીન છે તો NaCl, MgCl2, CaCl2 આવા ક્ષાર સ્વરૂપે મળે છે, બરોબર. પછી બ્રોમિન પણ આવા ક્ષાર સ્વરૂપે, આયોડિન છે એ વનસ્પતિઓમાંથી મળી આવે છે. એ બધી વાત આપણે જોઈ ગયા છે, ટેક્સ્ટ બુકમાં પણ તમે લખેલી છે, શોધી લેજો. ત્યાર પછી આગળ વધીએ, પેજ નંબર 204 ઉપર આવો. કોયડો 7.17, કોયડો 7.17 શું કહે છે કે ક્લોરીનની ગરમ અને સાંદ્ર NaOH સાથેની પ્રક્રિયા માટેનું સંતુલિત સમીકરણ. ક્લોરીન પ્લસ NaOH ગરમ અને સાંદ્ર. તો ક્લોરીન એની મૂળભૂત ઓક્સિડેશન અવસ્થા પ્રમાણે ક્લોરાઇડ તો બનાવશે Cl-, પણ જ્યારે ગરમ અને સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરે ત્યારે Cl+5 ઓક્સિડેશન અવસ્થા, મંદ અને ઠંડુ હોય ત્યારે Cl+1 બનાવતું. એટલે ક્લોરાઇડ બનાવી એને આરે જોડાય એટલે NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ બનાવતો થાય, બરોબર. અને +5 એટલે NaClO3. તો સોડિયમ છે +1, ક્લોરીન નું -1. સોડિયમ +1, ઓક્સિજન નું -2 હોય 3 એટલે -6, +6 કરવાના છે એટલે ક્લોરીન ની ઓક્સિડેશન અવસ્થા +5 હોવી જોઈએ. આનું નામ આપણે કહેતા હતા સોડિયમ. જો +1 હોય તો હાઇપોક્લોરાઇડ, આનું નામ ક્લોરેટ. +7 છે ને, સોડિયમ ક્લોરેટ, અને આનું નામ સોડિયમ ક્લોરાઇડ. આ મોસ્ટ એમ્પી છે એવું મેં તમને ત્યારે કીધું કે ક્યુ સંયોજન બને. અને સમીકરણ બેલેન્સ કરવું હોય તો ક્લોરીન ની ઓક્સિડેશન અવસ્થા 0 માંથી -1 એટલે 1 ઘટે છે, અને અહીંયા 0 માંથી +5 એટલે 5 વધે છે. ઓક્સિડેશન આંકમાં એટલો વધારો થાય. એ 0 માંથી એટલે અહીંયા 1 ઘટે છે, અહીંયા આપણે 5 વડે ગુણવાનું થતું, અને 5 વડે ગુણીએ એટલે ક્લોરીન 5 ને 6 થાય. એટલે હું 3 કરું એટલે 3 2 6 થઈ ગયા. રેડી. સોડિયમ ની સંખ્યા કેટલી થાય? 5 ને 6 એટલે હું 6 કરું. ઓક્સિજન કેટલા છે? 6. અને 3 છે, 3 ઓક્સિજન ઘટે એટલે આપણે નિયમ પ્રમાણે H2O મૂકી દો 3 એટલે 3 ને 3 6, હાઇડ્રોજન 6, 3 2 6. આ રીતે સમીકરણ સોલ્વ કીધું. જગ્યા ઓછી છે એટલે આમ કર્યું. તમારે તો સીધું જ લખવાનું હોય. પછી સવાલમાં કીધું કે શું આ પ્રક્રિયા વિષમીકરણ છે, વાજબીપણું તપાસો. હા, મેં ત્યારે કીધું તો વિષમીકરણ એટલે કોઈ એક જ પરમાણુ ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે કે રિડક્શન અનુભવે છે, અને એ જ પરમાણુ ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ઓક્સિડેશન. તો ઓક્સિડેશન રિડક્શન બંને પ્રક્રિયા અનુભવતો હોય તો એને આપણે વિષમીકરણ પ્રક્રિયા કહીએ છીએ. જ્યારે ભણાવતો હતો ત્યારે મેં આ વસ્તુનો ઉલ્લેખ તમને જે તે સમયે કરેલો હતો. વિડિયો લેક્ચરમાં ફાયદો એ છે કે ન સમજાય તો તમે રિવાઇન્ડ કરીને ફરી પાછું જોઈ પણ શકો. એને 1 વખત, 2 વખત, 3 વખત, એટલે ઓછા સમયમાં તમે ઘણું બધું જાજુ વારંવાર રિવિઝનના અંતે શીખી શકો. ત્યાર પછી લખાણ સંબંધિત પ્રશ્નોમાં જુઓ, ક્લોરીનની વિરંજન પ્રક્રિયાના કારણો આપો. લખાણ સંબંધિત પ્રશ્ન જે આપણે ઇન્ટેક્સ ક્વેશ્ચન કહીશું. ક્લોરીન શા માટે વિરંજક છે? એટલે કે બ્લીચિંગ એજન્ટ. એનું કારણ છે કે ક્લોરીન પાણીમાં સરળતાથી દ્રાવ્ય છે. જેને આપણે ક્લોરીન જળ કહીશું.
જેનો રંગ હોય છે પીળો. એટલે ક્લોરીન વાયુ પાણીમાં દ્રાવ્ય અવસ્થામાં હોય, પણ પછી પડ્યા લાંબા ગાળે એ ક્લોરીન પાણીમાંથી અહીંયા H+ મેળવે એટલે HCl બનાવે અને બાકી વધ્યું OH, HOCl આવું બનાવે, જેથી કરીને એનો પીળો રંગ ગુમાવે. તો ક્લોરીન યુક્ત કોઈ પણ સંયોજનો છે પાણીમાં જ્યારે જાય એટલે HCl ને HOCl, HOCl એટલે હાઇપોક્લોરસ એસિડ. એમાં ક્લોરીન ઓક્સિડેશન આમ +1 થાય. આ હાઇપોક્લોરસ એસિડ HCl અને નવજાત ઓક્સિજન ઉત્પન્ન કરશે. અને નવજાત ઓક્સિજન ઉત્પન્ન કરે છે એટલે એનું કાર્ય થઈ ગયું ઓક્સિડેશન કરતા તરીકેનું. ઓક્સિડેશન કરતા એટલે બ્લીચિંગ એજન્ટ. બ્લીચિંગ કરવું એટલે રંગ દૂર કરવા. આ કારણોસર રંગ દૂર કરવાના રસાયણ તરીકે વર્તે છે. લાકડાના માવા, કાગળ, રેયોન અને વિરંજન માટે ખાસ વપરાય છે. ઉપયોગમાં આપણે જોઈએ, બરોબર. એટલે ક્લોરીનની વિરંજન પ્રક્રિયાના કારણો. પછી ક્લોરીન વાયુમાંથી બનાવી શકાય તેવા બે ઝેરી વાયુઓના નામ આપો. 7.30 નંબરનો સવાલ. 2 ની 3 ઝેરી વાયુ ક્યાં ક્યાં 3 હતા? એક હતું આપણું COCl, ફોસ્જીન. ડિટેલમાં શીખ્યા હતા આપણે, વારે ન શીખવાનું. પછી ક્લોરોફોર્મ CHCl3 માંથી બનાવ્યું હતું. Cl3C અને હાઇડ્રોજનના બદલે એનું હતું જેને આપણે ટીયર ગેસ કહેતા હતા, અશ્રુ વાયુ. N2O હાસ્ય વાયુ છે, આ અશ્રુ વાયુ છે. અને પછી આજુબાજુ દરવાજા વચમાં બેઠા સલ્ફર વરાજા CH2CL અને આ બાજુ પણ આ જ રીતે CH2CL, બરોબર. વચમાં સલ્ફર. આને આપણે મસ્ટાર્ડ ગેસ કહેતા હતા, મસ્ટાર્ડ. 3 ઝેરી વાયુ આપણે શીખ્યા ચેપ્ટરમાં. એટલે લખાણ સંબંધિત પ્રશ્નો ત્યાં પૂરા થાય છે. પછી પેજ નંબર 205 ઉપર કોયડો આપ્યો છે 7.18. નો કોયડો શું કહે છે? આ બધી વસ્તુ લખતા જજો મિત્રો, એક એક વસ્તુ ઝીણવટપૂર્વક. નંબરનો કોયડો કહે છે જ્યારે HCl હાઇડ્રોજન ક્લોરાઇડ બારીક આયર્ન પાવડર એટલે કે લોખંડનો ભૂકો બારીક આયર્ન પાવડર સાથે પ્રક્રિયા કરે ત્યારે ફેરસ ક્લોરાઇડ બનાવે છે અને ફેરિક ક્લોરાઇડ બનાવતો નથી. શા માટે? શું છે કોયડો 7.18? Fe અને કોની સાથેની પ્રક્રિયા કીધી છે? HCl સાથે. હા, તો Fe ની તો બે ઓક્સિડેશન અવસ્થા છે. પ્રથમે 2 ઇલેક્ટ્રોન ગુમાવે, Fe+2 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આ ફેરસ બન્યો, બરોબર. ફેરસ. અને HCl કે જે જલીય માધ્યમમાં હોય aqueous એટલે H+ ને Cl- આપે. 2 HCl લઈએ તો 2 H+ ને 2 Cl એટલે Fe+2 અને 2 Cl- નો ઋણ -2 ચાર્જ એટલે FeCl2 બને. આ 2 ઇલેક્ટ્રોન ઋણ આયનો છે જે 2 H+ સાથે જોડાઈ જાય એટલે તટસ્થ H2 બને, બરોબર. તો આ ફેરસ ક્લોરાઇડ બન્યું FeCl2 એટલે શું બન્યું? ફેરસ ક્લોરાઇડ. હવે ફેરસ ક્લોરાઇડ માંથી ફેરિક ક્લોરાઇડ માં રૂપાંતર થવું હોય એટલે કે Fe+2 એ હજી એક ઇલેક્ટ્રોન ગુમાવો અને Fe+3 એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરો. મેળવે રિડક્શન, મુક્ત કર્યા ઓક્સિડેશન. તો એ આનો ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ઓક્સિડેશન થવું જોઈએ. પરંતુ ઉત્પન્ન થયેલો H2 કે જે રિડક્શન કરતા છે, H2 છે એ તો રિડક્શન કરતા છે
ઈ Fe+2 ને Fe+3 માં ઓક્સિડેશન થવા દે નહીં, કેમ કે હાજરી કોની છે H2 ની. એટલે ઉત્પન્ન થયેલા H2 કે જે રિડક્શન કરતા સ્વભાવ ધરાવે છે, એટલે ફેરસ નું ફેરિક માં આ +2 એટલે ફેરસ, +3 એટલે ફેરિક માં ઓક્સિડેશન થવા દેશે નહીં. કોણ? ઉત્પન્ન થયેલો H2. એટલે Fe+3 ન બને તો FeCl3 એટલે કે ફેરસ માંથી ફેરિક ક્લોરાઇડ બનશે નહીં, માત્ર ને માત્ર ફેરસ ક્લોરાઇડ જ બને છે. અને ત્યાર પછી આપણે આવી જાય કોયડો 7.19 કે જેની ઉપર આપણે વાત કરી ગયા છીએ. પરિવાર એમાં જોઈ લઈએ VSEPR સિદ્ધાંત મુજબ BrF3 નો આણ્વીય આકાર ચર્ચા કરો 7.19. તો આપણે આકાર તો દરેકની ચર્ચા કરી લીધી હતી BrF3 ની. એની માટે આપણે આપણા સૂત્રનો પણ ઉપયોગ કર્યો હતો. આ ખાસ તો ZEE નીટમાં અવારનવાર પૂછાતા સવાલો પૈકીનો સવાલ છે, મોસ્ટ આઈએમપી કહી શકાય. તો બ્રોમિન મધ્યસ્થ પરમાણુ છે, એની માટે n ની વેલ્યુ શોધી લઈએ. સૂત્ર છે 1/2. સંયોજકતા ઇલેક્ટ્રોન, બ્રોમિન 17મો સમૂહ એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન 7+ એકલ બંધથી જોડાયેલા પરમાણુ 3, ધન વીજભાર 0, ઋણ વીજભાર પણ 0, માટે કોઈ આયન છે જ નહીં. 1/2 7 + 3 એટલે 10, એટલે 10/2 એટલે 5. 5 કક્ષકો એટલે કઈ કક્ષકો? એક S, 3P અને એક D, 5 sp3d સંકલન થાય. sp3d સંકલન એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર થાય. ત્રિકોણીય આવું ક્યાં શીખવાડ્યું હતું મેં તમને? 11મા ધોરણમાં પરમાણુ બંધારણ શું રાસાયણિક બંધનમાં શીખવાડ્યું હતું. નો ખબર હોય તો ખોલીને જોઈ લેજો. ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર થવો જોઈએ, પણ જ્યારે લોન પેર ઇલેક્ટ્રોન 0 હોય ત્યારે આવો આકાર થાય. લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેમ ગણવી? તો સૂત્ર છે n. n ની વેલ્યુ લખો એટલે 5 માઈનસ એક બંધથી જોડાયેલા પરમાણુ 3, દ્વિબંધથી ઓક્સિજન હોય નથી જોડાયેલો 0, 5 માંથી 3 જાય એટલે બે લોન પેર ઇલેક્ટ્રોન છે. એટલે આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ થશે નહીં. પણ આપણે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર દોરીએ તો ખરા. આ બ્રોમિન 1 2 3 સમતલી હોય, ચોથો આમ લંબ હોય, બહાર એટલે અંદર આમ લખવું પડે, એટલે અંદર તરફ જતી દિશામાં લંબ હોય આમ લખવું પડે. હવે લોન પેર ઇલેક્ટ્રોન બે કેમ ગોઠવા? જો અક્ષીય ગોઠવશું અક્ષ ઉપર, આ અક્ષ ઉપર, તો એ અપાકર્ષણ વધુ કરે. એટલે નિરક્ષીય ગોઠવો આપણે, કેમ કે VSEPR સિદ્ધાંત પ્રમાણે લોન પેર વચ્ચે અપાકર્ષણ મહત્તમ થાય. તો આપણે આ થોડાક મોટા ખૂણે ગોઠવશું, 120 ના ખૂણે ગોઠવા. અક્ષીય ગોઠવી તો 90 ના ખૂણે ગોઠવા છે, તો 90 નો ખૂણો નજીક બનશે એટલે લોન પેર અપાકર્ષણ કરશે. એટલે એને નિરક્ષીય સ્થાન ઉપર ગોઠવા. ક્યાં ગોઠવા? નિરક્ષીય એટલે કે જ્યાં અક્ષ નથી ત્યાં, કેમ કે અક્ષ ઉપર તો 90 ડિગ્રી બનાવ્યો છે. આ ખૂણો કરો, આ ખૂણો કરો, બરોબર. તો અક્ષીય સ્થાન ઉપર કોણ ગોઠવશું? ફ્લોરિન. તો આ ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર તો નહીં જ થાય. વળી આ લોન પેર અને આ બોન્ડ પેર, આ લોન પેર ને બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ, લોન પેર વચ્ચે અપાકર્ષણ થાય. એટલે આપણે અપાકર્ષણના કારણે આ ફ્લોરિન જે સ્ટ્રેટ રહેવા જોઈએ થોડાક આમ ત્રાંસા થઈ જાય. ને આ સ્ટ્રક્ચર થોડુંક આમ ફેરવી નાખ્યું છે, અહીંથી પકડી નાખ. આ જે ફ્લોરિન છે એ નીચે ના એના લોન પેર ઇલેક્ટ્રોન આમ ફેરવું છે, એટલે આમ છે ઉપર વયા જાય. પણ ટી બને પણ થોડોક વળેલો ટી બનશે. કેવો? વળેલો ટી. આ ટી બને અહીંયા બ્રોમિન ફ્લોરિન પણ થોડો વળેલો ટી આકાર બનશે. આની ચર્ચા આપણે કરી છે એટલે ખ્યાલ હોવો જોઈએ. પછી આપણે ઉપયોગો બાકી છે, આંતર હેલોજન સંયોજનોના ઉપયોગો. ઉપયોગો આ સવાલની નીચે જ આવે છે, નજર કરો કે આ સંયોજનો બિનજલીય દ્રાવકો તરીકે એટલે કે પાણી ન હોય તેવા દ્રાવકો તરીકે, બિનજલીય દ્રાવકો તરીકે વાપરી શકાય. નંબર 1. બીજું, આંતર હેલોજન સંયોજનો ઘણા ઉપયોગી ફ્લોરિનેશન કરતાઓ છે. યસ, ફ્લોરિનેટિંગ એજન્ટ. જ્યાં ફ્લોરિન દાખલ કરવું હોય ત્યાં આંતર હેલોજન સંયોજન દાખલ. દાખલા તરીકે યુરેનિયમ 235 ની સમૃદ્ધિ માટે, ઇન શોર્ટ યુરેનિયમ 92235 ની અશુદ્ધિઓ ભેગું રહેલું હોય
ત્યારે અશુદ્ધિમાંથી યુરેનિયમને બહાર કાઢવો છે તો તમારે ClF3 અથવા તો BrF3 કે જે બિનજલીય દ્રાવક છે એમાં યુરેનિયમ અને તેની અશુદ્ધિ નાખી દેવાની, એની સાથે માત્ર ને માત્ર યુરેનિયમ પ્રક્રિયા કરશે એટલે બનાવશે UF6, બરોબર. યુરેનિયમ ફ્લોરિન સાથેનું સંયોજન UF6 બનાવશે અને આને ફ્લોરિન ગુમાવ્યા એટલે ClF બને. જો BrF3 નાખ્યું હોય તો BrF બને. હવે તમે સમજો કે યુરેનિયમ સાથે 6 ફ્લોરિન ગોઠવાના છે. કેટલા ફ્લોરિન ગોઠવાના છે? 6. અને આની સાથે 3 છે, એમાંથી એક વધ્યો, અથવા તો તમે BrF લીધું તો 3 છે, એક વધ્યું. તો આની સાથે 6 ફ્લોરિન, તો એકે 2 ફ્લોરિન ગુમાવ્યા તો 6 ફ્લોરિન ગુમાવવા કેટલા લેવા પડશે? 3 ClF. સમજાય છે કે ClF3 ClF અને 2 ફ્લોરિન ગુમાવ્યા, 2 ફ્લોરિન તો જેમ થાય ને એ 3 માંથી 1 ફ્લોરિન, તો 6 ફ્લોરિન જોડાણા છે. તો મારે 6 ફ્લોરિન એટલે આને 3 ગણા જોતા છે. તો આ પણ 3 ને 3 ClF3 લઉં ત્યારે 3 ClF અને 3 2 6 ફ્લોરિન છે આની સાથે જોડાણા. UF6 સ્વરૂપે તમે એને અલગ કાઢી શકો, નિચોડ મેળવી શકો. તો આ એના ઉપયોગો છે. સમૂહ 18 શીખવાનો બાકી છે, એટલે ઓલમોસ્ટ 2 થી 2.5 લેક્ચર જેવું કામ બાકી છે. એટલે આપણે P વિભાગના તત્વોનું કામ પૂર્ણ થશે, જે આપણી ત્રિમાસિક પરીક્ષામાં છે. તો આજે એટલું પૂરતું છે. અસ્તુ. આભાર. મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો, રિવિઝન કરતા રહ્યો.